સરકારી શાળા, શ્રેષ્ઠ શાળા. શાળાના વિશાળ મેદાન પાસે એક સ્મિત સાથે ઊભા હતા આચાર્ય શ્રી કનૈયાલાલ ટાંક. નમસ્તે બાળકો, તેમણે કહ્યું, આજે હું તમને આપણી શાળા નંબર 12 મહુવાની એક ખાસ વાત કહેવા જઈ રહ્યો છું. તમને ખબર છે, આચાર્યશ્રીએ આંખો પટપટાવી, આપણી સરકારી શાળામાં ભણવું એ કેટલો આનંદદાયક અનુભવ છે. અહીં તમને મફત પાઠ્યપુસ્તકો મળે છે અને સરકાર દ્વારા શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે. આપણે સમયાંતરે એકમ કસોટીઓ લઈએ છીએ જેથી તમે કેટલું શીખ્યા તે જાણી શકાય. અને હા, આપણી પાસે અદ્યતન કોમ્પ્યુટર લેબ, એસી લેબ અને અદ્યતન વિજ્ઞાન લેબ પણ છે. તમે શાળામાં હંમેશા સુરક્ષિત રહો છો કારણ કે આપણી શાળા સંપૂર્ણ સીસીટીવીથી સજ્જ છે. અને રમત માટે તો આપણી પાસે કેટલું વિશાળ મેદાન છે, ખરું ને? જ્યારે પણ તમને વાંચવાનું મન થાય ત્યારે આપણું વિશાળ પુસ્તકાલય તમારી રાહ જુએ છે. ત્યાં ઘણી બધી મજેદાર ચોપડીઓ છે અને પીવાના શુદ્ધ પાણીની પણ ઉત્તમ વ્યવસ્થા છે. આપણે સમયાંતરે વાલી મીટિંગ પણ કરીએ છીએ જેથી તમારા મમ્મી પપ્પા શાળા વિશે જાણી શકે. અને દર વર્ષે આપણે સરસ મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિશેષ દિવસોની ઉજવણી કરીએ છીએ. દર વર્ષે આપણે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરીએ છીએ જ્યાં તમે નવી નવી જગ્યાઓ જોઈ શકો છો અને ઘણું શીખી શકો છો. અને હા, આપણી પાસે તાલીમ પામેલ શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ છે જે તમને હંમેશા મદદ કરવા તૈયાર છે. નવોદય, પીએસસી, જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના તથા એનએમએમએસ જેવી પરીક્ષાઓ માટે આપણે ફ્રી કોચિંગ પણ આપીએ છીએ જેથી તમે ભવિષ્યમાં મોટા અધિકારી બની શકો. બપોરે આપણી શાળામાં મધ્યાહન ભોજનની સુંદર વ્યવસ્થા છે જ્યાં તમને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન મળે છે. અને સૌથી મહત્વની વાત એ છે કે આ એકમાત્ર એવી શાળા છે જ્યાં જ્ઞાન સાથે સંસ્કારોનું સિંચન થાય છે. તો જોયું ને બાળકો, આપણી સરકારી શાળા નંબર 12 મહુવા કેટલી શ્રેષ્ઠ છે. અહીં તમને બધું જ મળે છે, માઇન, સંસ્કાર, રમતગમત અને સુરક્ષા. સરકારી શાળા ખરેખર શ્રેષ્ઠ શાળા છે.